ગુજરાતના સોમનાથ પાટણના પ્રભાસ જિલ્લામાં સ્થિત વિનેશ્વર મંદિર, જ્યાં મહાદેવે પોતાના ભક્તનો શિવલિંગમાં સમાવેશ કરી લીધો હતો. તો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહેમૂદ ગજનબી સોમનાથ મંદિરને લૂંટવા માટે આગળ વધ્યા હતા, ત્યારે ત્યાંના રાજા રાજપૂત હતા. તેમની સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. ત્યારે રાજાના સાહસ અને શૌર્યની આગળ મહેમૂદ ગજનબી હિંમત હારવા લાગ્યો. ત્યારે મહેમૂદ ગજનબીએ રાજાની પુત્રી વિનીનું અપહરણ કરવાની યોજના બનાવી અને રાજકુમારી વિની એ ભગવાન શિવની પરમ ભક્ત હતી અને દરરોજ ભગવાન શિવની પૂજા કરવા માટે શિવ મંદિરમાં જતી. અને એ જ સમયે મહેમૂદ ગજનબી વિનીનું અપહરણ કરવા માટે ગયા. ત્યારે વિનીએ પોતાને મંદિરની અંદર બંધ કરી દીધા અને ભગવાન શિવને પોતાની રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે મહાદેવે ભક્તની રક્ષા કરવા માટે એ શિવલિંગના 2 ભાગ કરી દીધા અને રાજકુમારી વિનીનો એ શિવલિંગમાં સમાવેશ કરી દીધો. અને આજે પણ આ મંદિરમાં વિનીના કેશ અને શિવલિંગમાં તિરાડ દેખાય છે અને ત્યારથી જ આ મંદિરનું નામ વિનેશ્વર મહાદેવ પડ્યું.